તો ઠાકુરજી શ્રી ગોકુલબિંદુ પ્રભુનો સ્વરૂપ એવો કેવો છે કે જે આપશ્રીનો વામ ચરણારવિંદ છે, લેફ્ટ ચરણારવિંદ એ સીધો છે. અશ્વિનભાઈ, એ વામ ચરણારવિંદ જે છે ને એ સીધો છે. તો એનાથી ઠાકુરજી પુષ્ટિનું સ્થાપન, કૃપાનું સ્થાપન કરી રહ્યા છે. અને આ જે દક્ષિણ ચરણારવિંદ છે, રાઈટ લેગ, એનાથી મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ભક્ત માટે મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. મર્યાદા ઉલ્લંઘન કેવી રીતે કરીએ ચર્ચામાં આપણે નહીં જઈએ, પણ સ્વરૂપની ભાવનાની ચર્ચા કરીએ તો આ ભાવના છે કે વામ ચરણથી આપશ્રીએ પુષ્ટિનું સ્થાપન કર્યું છે, દક્ષિણ ચરણારવિંદથી આપશ્રીએ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે, અને જે દક્ષિણ શ્રીહસ્ત છે એનાથી પોતાના ભક્તોને પોતાની નજીક બોલાવી રહ્યા છે. અને આ જે દક્ષિણ શ્રીહસ્ત છે, વામ શ્રીહસ્તથી પોતાના ભક્તોને બોલાવી રહ્યા છે. અને આ દક્ષિણ શ્રીહસ્તથી ઠાકુરજી પોતાના ભક્તોને અભયતા પ્રદાન કરી રહ્યા છે, નિર્ભયતા પ્રદાન કરી રહ્યા છે.